હવે સમાચાર સુરતથી, જ્યાં ડુમસના દરિયાકાંઠે ફરી લક્ઝુરિયસ કાર ફસાઈ ગઈ છે। દરિયાકાંઠે પાણીમાં લક્ઝુરિયસ કાર ફસાતા દોડધામ મચી હતી। પાણીમાં ડૂબેલી કારનો વિડીયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ। લક્ઝુરિયસ કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી। પોલીસે કારના માલિકને બોલાવી આગળની કાર્યવાહી શરૂ કરી છે। ડુમસના દરિયાકાંઠે વાહન લઈ જવા પર પોલીસે પ્રતિબંધ મૂક્યો હોવા છતાં લોકો ગાડી લઈને ત્યાં પહોંચી જાય છે। અગાઉ પણ 2 થી 3 વખત લક્ઝુરિયસ કાર દરિયાના પાણીમાં ફસાઈ ચૂકી છે, ત્યારે ફરી એક વખત આ કાર ફસાતા અહીંના બીચ પર પોલીસ પેટ્રોલિંગ સામે પણ મોટા સવાલો છે। તો આ કારને ક્રેનની મદદથી કાઢવાની ફરજ પડી છે। લક્ઝુરિયસ કાર ડુમસના દરિયાકાંઠે પહોંચી અંદર જવાનો પ્રયત્ન કર્યો અને ત્યાં જ ફસાઈ ગઈ। છેવટે ક્રેન બોલાવીને આ કારને કાઢવામાં આવી છે। જો કે હાલમાં આ કારના જે માલિક છે તેની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરાઈ છે। લક્ઝુરિયસ કારને છેવટે ક્રેન બોલાવીને બહાર કાઢવાની ફરજ પડી। પોલીસે કારના માલિકને બોલાવીને આગળની તપાસ કાર્યવાહી શરૂ કરી છે। તો ડુમસના દરિયાકાંઠે અવારનવાર લોકો લક્ઝુરિયસ કાર સાથે પહોંચી રહ્યા છે, ત્યારે વધુ એક વખત કાર ફસાઈ ગઈ છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મેહુલ। મેહુલ, શું છે વધુ અપડેટ? જી બિલકુલ, વધુ એક વખત સુરતના ડુમસ દરિયા કિનારે લક્ઝુરિયસ કાર ફસાઈ ગઈ હતી। દરિયા કિનારાના પાણીમાં આ લક્ઝુરિયસ કાર ચાલકે નાખી હતી, જેને લઈને એકાએક પાણી વધી જતા કાર ફસાઈ ગઈ હતી, જેને લઈને કારમાં સવારના જીવ તાળવે ચોંટી ગયા હતા। ઘટનાને પગલે નજીકમાં એક ક્રેન હતી, એ ક્રેનને બોલાવવામાં આવી હતી અને પોલીસની મદદથી આ ક્રેન મારફતે આ કારને બહાર કાઢવામાં આવી હતી। આ પહેલી વાર નથી। સુરત શહેરનો ડુમસ દરિયા કિનારો હોય કે ઓલપાડ તાલુકાનો ડભારી દરિયા કિનારો હોય, અવારનવાર યુવાનો સીન સપાટા મારવા માટે આ જે કાર છે તેને દરિયાના પાણીમાં લઈ જતા હોય છે અને એકાએક જે ભરતી આવી જતી હોય છે, જેના કારણે આ જે કાર છે તે અંદર ફસાઈ જતી હોય છે અને બાદમાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે। ત્યારે જે તંત્ર છે તે આવા તત્વો વિરુદ્ધ કડક હાથે કામ લે તે ખૂબ જ જરૂરી બન્યું છે। જી ધન્યવાદ મેહુલ, તમામ જાણકારી બદલ। તો ચોક્કસ રીતે આવા તત્વો સામે કામગીરી થવી જ જોઈએ, કેમ કે માત્ર સીન સપાટા માટે આ લોકો પોતાની કાર સાથે દરિયામાં ઘૂસતા હોય છે।